અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ, તેની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની અનેક લીલાઓ અને આજ્ઞાઓ. તમામ ઋષિમુનિઓ બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે શ્રી નારાયણ પ્રભુએ દર્શન આપ્યા અને મુનિવર્યોને કીધું, તમે ભલે આવ્યા, ભલે પધાર્યા, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે અહીંયા આવીને અમને દર્શન દીધા તે તમે અમારા ઉપર કરુણા કરી. મને ઘણા દિવસથી તમારા દર્શનની ઈચ્છા થયા કરતી હતી. થોડા પુણ્યવાળા બીજા લોકોને તમારું મિલન થવું તે મહા દુર્લભ છે. ઇન્દ્રનો લોક કહેતા સ્વર્ગલોક મળે, બ્રહ્માનો લોક મળે અને શંકરનો લોક કહેતા કૈલાસમાં વાસ મળી શકે છે અને 4 પ્રકારની મુક્તિ અને સર્વ સિદ્ધિઓ મળી શકે છે, પણ તમારું દર્શન મિલન થતું નથી. એવું તમારું મિલન દુર્લભ છે. અનંત મુક્તિઓ તો તમારા ચરણની દાસી છે. તમારી સેવા કરવાથી મુક્તિ તો વગર પ્યાસે મળી શકે છે. મુક્તિ દુર્લભ નથી, દુર્લભ તો તમે છો. તમારો મહિમા તો હું જ જાણી શકું છું. ગોલોક આદિક જે મારા ધામ છે તેનાથી પણ તમે મને વધારે વાલા છો. જપ, તપ, તીર્થ, વ્રત, દાન, યોગ, યજ્ઞ અને વેદાધ્યાન અને પુરાણોનો અભ્યાસ કરવો ઇત્યાદિક મારી પ્રસન્નતાના સાધન છે, પણ હું તે સૌ સાધનથી તમને વધારે વાલા માનું છું. તમે તો મને પ્રાણો કરતાં પણ વધારે વાલા છો. આ વાતને હું ખરેખર સત્ય કહું છું. તમારો જેમ છે તેમ યથાર્થ પૂરેપૂરો મહિમા તો મારાથી પણ કહી શકાતો નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિક દેવો કહેવાય છે અને તે સિવાયની મારી બીજી શક્તિઓ પણ જે કાંઈ કહેવાય છે, હે તાત, તે સૌથી તમે જ મને અધિક વાલા છો. તે આજ તમે મને સાક્ષાત મળ્યા છો. તમે મારું અખંડ ચિંતન કરો છો. મારા સિવાય અન્ય કોઈને તમે ચાહતા નથી. તમે અન્ય લોકોને મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો. તન, મન અને પ્રાણ તમે મને અર્પણ કરી દીધા છે. જપ, તપ, યોગ, યજ્ઞ, અનેક પ્રકારના વ્રત અને અનંત પ્રકારના દાન, આ બધા જ સાધન તમારા એક લવજ સત્સંગના 16મા અંશ જેટલા પણ થઈ શકતા નથી. એવો તમારો મહામહિમા છે. લોકોને અભયદાન કરનારા તમે આજે મને મળ્યા છો. દુનિયામાં તમારા સમાન બીજું કોઈ નથી. તમારા મળવાથી જ આજ હું મારા પોતાના ધન્ય ભાગ્ય માનું છું. તમે અપરંપાર પરમાર્થી પરોપકારી છો.
એવા તો તમારામાં અનંત અને અપાર ગુણો છે. તે તમારા સદ્ગુણોનો મુખેથી કહેતા પાર પમાતો નથી. એટલા બધા તમારામાં અગણિત સદ્ગુણો છે. હું મારે મુખે કેટલું કહું? તમારા ગુણોનો અંત કોઈ પામી શકે તેમ નથી. દયાળુ શ્રી નારાયણ ઋષિ આવી રીતે રસભર્યા અમૃતમય વચન બોલ્યા. ઋષિઓએ ઉપર કહેલા ભગવાનના વચનોમાં તેમની મોટાઈ દેખી. વિનયભર્યા તેમના વચન સાંભળીને તે ઋષિઓની આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા. પછી તેઓ ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બધા જ મુનિઓ ગદગદ કંઠ થઈ ગયા અને વિનયપૂર્વક બોલવા લાગ્યા, હે સ્વામીન, અમારા પ્રાણોના જીવનરૂપ આપને ધન્ય છે. આજે અમને આપના દર્શન થયા છે, તેથી કાંઈ ખામી રહી નથી. ભારતવાસી લોકોના ઉદ્ધાર માટે તપશ્ચર્યા કરનાર આપના આ નારાયણ અવતારને ધન્ય ધન્ય છે. સર્વજનોનું તમે હિત કરનારા છો અને શરણાગતના દુઃખોને ટાળનારા છો. પૂર્ણચંદ્રની જેમ આપ કલ્યાણકારી ગુણોથી પૂર્ણ રીતે પ્રગટ્યા છો. નિજ ભક્તોના મનને રંજન કરનારા આપ આનંદમય છો. આપ દીનબંધુ ભગવાન છો અને મોટા દુષ્ટોનું માન તોડનારા છો. આપ નરનારાયણ એક જ એવા છો કે આપના સમાન આવો વિવેક બીજા કોઈનામાં રહ્યો નથી. આપની અકળ કળાને ધન્ય છે. આપ બંને બંધુ મહાસુખકારી છો. આપ સર્વજનોને માટે સુખની ખાણ છો અને દીનજનોના દુઃખોને કાપી નાખનારા છો. સમસ્ત જીવોનું શુભ કરવા માટે આપ પ્યારા આ બદ્રિકાશ્રમમાં રહ્યા છો. માટે આપને ધન્ય છે, ધન્ય છે. હવે અમે સૌ હાથ જોડીને આપની આગળ કહીએ છીએ કે આપની જેવી ઈચ્છા હોય તે અમને આજ્ઞા કરો. મુનિઓની આવી વાણી સાંભળીને પ્રભુ પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા, મુનિજનો, તમે સ્વેચ્છાથી ત્રિલોકીમાં આવો જાવો છો. અત્યારે કયા લોકમાંથી આવો છો? જ્યાંથી આવ્યા હો તે લોકની જે વાત તમે જાણી લાવ્યા હોવ તે મને કહો. ત્યારે તે સૌ મુનિઓ હાથ જોડીને બોલ્યા કે હે નાથ, અમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છીએ. ત્યારે શ્રી નારાયણ ઋષિએ કહ્યું કે શું ત્યાંની પ્રજા બધી સુખી છે ને? 4 વર્ણ અને 4 આશ્રમના લોકો કઈ રીતે ધર્મમાં પ્રેમ રાખીને વર્તે છે? તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં પ્રેમ કેવોક છે? હે ધીર મુનિઓ, હું આપને પૂછું છું. માટે તમે જ્યાં જ્યાં વિચર્યા હો તે ભરતખંડની બધી જ રીત જેવી હોય, જેવી જોઈ હોય તેવી મને કહો. ત્યારે મુનિવરો બોલ્યા, આપ સંસારની પીડાને ટાળનારા પરમ સુધીર છો. બધું જ આપ જાણો છો. મુનિઓના મંડળે નરવીર શ્રી નારાયણ ઋષિની બધી જ ઈચ્છા જાણી લીધી. તેમની બંને આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. ગદગદ કંઠ થઈને બોલ્યા, હે નરનારાયણ ભગવાન, આપ બંને સાંભળો. અત્યારે ભારત દેશમાં જે અધર્મ થઈ રહ્યો છે તે કહી શકાય તેમ નથી. નરનારી મનુષ્ય માત્રે અત્યારે પોતાનો ધર્મ છોડી દીધો છે. અધર્મમાં લેલીન રહે છે. સૌને પાપ કરવામાં અતિ રાગ છે અને બધા જ નરનારીઓ કુમાર્ગે ચાલે છે. બધા જ અસંત ગુરુઓ જગતમાં સંત થઈને ફરે છે અને પૂજાય છે. તેઓ અધર્મને ધર્મ તરીકે બતાવે છે અને સર્વે લોકોને નરકમાં લઈ જાય છે. રાજાઓ તે અધર્મી ગુરુના શિષ્ય થયા છે. તે સૌ તેને અનુસરીને જ વર્તે છે. કોઈ સંત પુરુષની વાત માનતા નથી અને બધા જ અસંતની વાત માનીને અસત માર્ગમાં ચાલે છે. તેથી બધી જ પ્રજા અધર્મમાં ગરકાવ થઈ ગઈ છે.
કોઈને કોઈ વાતનો નિયમ નથી, ગમે તેમ વર્તન કરે છે, કોઈ અપરાધી ગણાતા જ નથી. અનંત અસુરો ગુરુ થઈ બેઠા છે, તેઓ અપાર અધર્મ આચરી રહ્યા છે, તે સૌ અધર્મ કાર્યમાં જ મોક્ષ માને છે, તેવાઓનો કોઈ પાર નથી. પુરુષો અને સ્ત્રીઓ બધા જ અપાર વ્યસનમાં બંધાઈ ગયા છે, તે વ્યસનના બંધનથી આપના સિવાય કોઈ તેમને છોડાવનાર નથી. હે નાથ, આવું બધું જ દુઃખ જોઈને અમે સૌ દુઃખી છીએ. આપ કહીને સૌ ઋષિઓએ સાથે મળીને ભગવાનને ખૂબ જ વિનંતી કરી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે સુગ્ન રાજા, સાંભળો, આ કથા અમૃતની ખાણના જેવી છે અને સમગ્ર જગતનું મંગળ કરનારી છે. શ્રી નારાયણ દેવની કથા પરમ અનુપમ છે. ઉત્તમ રાજાએ પૂછ્યું કે સર્વે જગતનો ઉદ્ધાર કરનારા રાજાધિરાજ નારાયણ ઋષિએ મુનિઓની આગળ કઈ રીતનો પ્રત્યુત્તર આપ્યો? આપ મારા ઉપર કૃપા કરીને તે બધી જ વાત મને સંભળાવો. આપ મુક્તાનંદ સ્વામી તે મહારાજાધિરાજ શ્રી હરિકૃષ્ણની બધી જ વાતને પ્રસિદ્ધ રીતે જાણો છો. દુનિયામાં આપના સમાન બીજું કોઈ તે વાતને જાણતું નથી. જ્યારે ઉત્તમ રાજાએ દાદા ખાચરે આવી પ્રાર્થના કરી ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને કહેવા લાગ્યા કે મહાચતુર અને કુશળ એવા નારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં પ્રસન્ન મુખે અમૃતમય વચનોથી ઋષિઓને વાત કરતા હતા. તે સમયે લોકોને સુખ આપનારા એવા ભગવાન શ્રી અક્ષરાધિપતિએ લોકોના દુઃખોનો નાશ કરવાની મનમાં ઈચ્છા કરી અને મુનિઓના શિરતા જ શ્રી હરિએ સર્વે અધર્મ સર્ગનો નાશ કરવાનો પણ હૃદયમાં વિચાર કર્યો. પછી અક્ષરાધિપતિ પરમ કૃપાળુ શ્રી હરિ શ્રી નારાયણ ઋષિના દ્વારા બધા જ ઋષિઓ આગળ બોલ્યા કે હવે તત્કાળ અધર્મનો નાશ કરવો છે, સંતજનોને સુખી કરવા છે અને તમારી બધાની પીડા ટાળવી છે. એમ નરવીર દ્વારા શ્રીહરિ બોલ્યા ત્યારે સર્વે મુનિઓ સુખેથી આસન ઉપર બેઠા હતા. તે સમયે મૂર્તિ અને ધર્મ જે શ્રી નરનારાયણ ભગવાનના માતા પિતા છે તે બંને પોતાના સ્થાનથી ત્યાં આવ્યા. તેમને દેખીને શ્રી નરનારાયણ ભગવાન અને બધા જ ઋષિઓ ઉઠીને તેમની સામે ગયા, દંડવત પ્રણામ કર્યા. પ્રવીણ મુનિવરોએ તેમની સ્તુતિ કરી. જ્યારે ધર્મ અને મૂર્તિને જોયા ત્યારે શ્રી નરવીર નારાયણ પ્રસન્ન થયા. ધર્મનું શરીર શુદ્ધ સત્વમય અને શ્વેત હતું. શરદ પૂનમના ચંદ્રમાની ક્રાંતિ સમાન તેજસ્વી હતું. કંઠમાં કમળ અને તુલસીની માળા પહેરી હતી. મસ્તક ઉપર વિશાળ પીળી જટા મુંગટના સમાન હતી. તાજા કમળના જેવા સુખદ અને શાંતિમય લાલ નેત્ર હતા. શરીર ઉપર સુંદર શ્વેત વસ્ત્ર શોભતા હતા. તે જોઈને બધા જ ઋષિઓના મન આકર્ષાતા હતા. સુંદર હાથની રેખાઓ સોહામણી હતી. મનને ગમે તેવું શ્વેત યજ્ઞોપવિત ધાર્યું હતું. આવા પરમ પવિત્ર ધર્મની ઋષિઓ સ્તુતિ કરવા લાગ્યા. તેને તમે સાંભળો. હે ધર્મ, આપને ધન્ય છે. આપનો મહિમા અને પવિત્ર યશ સંસારમાં અપાર રીતે રહ્યો છે. હે ધર્મદેવ, આપને લોકના આભૂષણ રૂપ દેખીને બ્રહ્મા વિષ્ણુ અને શિવના મનમાં પણ અતિશય ભરપૂર રીતે આપ ભાવી જાઓ છો. મનુ, કશ્યપ આદિક અનંત ઋષિઓ અને ઇન્દ્રાદિક અપાર દેવગણ પ્રેમથી આપને હાથ જોડીને વારંવાર વંદન કરે છે. સૂર્ય, ચંદ્ર અને 9 લાખ જેટલા તારાઓનો સમુદાય પણ હે ધર્મદેવ તમારા ચરણોને હૃદયમાં ધારીને નિત્ય વંદન કરે છે. અનંત કોટી બ્રહ્માંડો સર્વ તમારે આધારે રહે છે. હે ધર્મ, તમે સર્વને એવા ધારણ કરનારા છો કે કોઈ તમને ક્યારેય છોડી શકતા
નથી. આપને કોઈ છોડી શકતા નથી, એટલે અમે બધા આપને વંદન કરીએ છીએ. હે ધર્મ, શેષ, શારદા અને ગણપતિને પણ તમે અત્યંત પ્રિય છો. વાયુ, અગ્નિ અને વરુણ આપને વંદન કરે છે. તે કોઈ આપની મર્યાદા લોપતા નથી. સપ્ત ઋષિઓ, સનકાદિક સિદ્ધો અને જેટલી પતિવ્રતાઓ નારી છે તે બધી જ આપને સેવે છે. સર્વ યોગીઓ, સર્વે યતિઓ અને તપ કરનારા તમામ તપસ્વી સાધુઓ આવા બધા જ આપની જ આરાધના કરે છે. બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસી મુનિઓ સૌ આપની ઉપાસના કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સૌ તમને ભજે છે, પણ ક્યારેય તજતા નથી. પશુ, પંખી, પતંગિયા, નર અને નારી સમગ્ર આપને દૃઢતાથી ધારી રહ્યા છે. 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ આપને વંદન કરે છે. આખા વિશ્વમાં આપનો એવો પ્રતાપ છે કે કોઈ આપને ઉત્થાપી શકતું નથી. આપને તજીને જે કાર્ય કરે છે તે સર્વે સમાજમાં ભ્રષ્ટ થઈ જાય છે. ધર્મનો ત્યાગ કરીને જે દેવતાઓને ભજે છે, સેવે છે, તેની તે સેવા નિષ્ફળ થઈ જાય છે. આપનો ત્યાગ કરીને કોઈ ભગવાનનું ભજન કરે તો તે પણ ખૂબ જ હેરાન થાય છે. હે ધર્મ, આપની લાજ મર્યાદા એવી શ્રેષ્ઠ છે. આપનું સર્વે લોકમાં રાજ્ય છે. જે ભગવાન શ્રીહરિને રાજી કરવા ચાહે છે તે સૌ આ જગતમાં તમને વંદન કરે છે. જે ભગવાન શ્રીહરિને રાજી કરવા ચાહે છે તે સૌ આ જગતમાં તમને વંદન કરે છે. આ લોકમાં કે પરલોકમાં આપના શરણ સિવાય ક્યાંય સુખ નથી. લોકો જે કાંઈ પણ સુખને ચાહે છે તે જો આપ ધર્મને તજી દે છે તો તે સુખને પામતા નથી. આપનો મહિમા કેટલો કહીએ. હે ધર્મ, આપ અમારું સર્વસ્વ છો. નિપુણ ઋષિ મુનિઓએ આ રીતે ધર્મદેવની પ્રશંસા સ્તુતિ કરી. પછી તેઓ આસન ઉપર બેઠા અને ચિત્તની વૃત્તિને એકાગ્ર કરીને શ્રી નારાયણ ઋષિના સન્મુખ જોઈ રહ્યા. મૂર્તિ અને ધર્મે પણ તે રીતે જ પોતાના ચિત્તની વૃત્તિને પ્રભુના ચરણોમાં પરોવી દીધી. પછી શ્રી નારાયણ ઋષિ ધર્મને ઉદ્દેશીને સુખરૂપ અમૃતમય વચન કહેવા લાગ્યા. હે મારા માતા પિતા, મૂર્તિ દેવી અને ધર્મદેવ, આપ બંને અહીં પધાર્યા તેથી હું બહુ રાજી થયો છું અને બહુ સારું થયું આપ અહીંયા પધાર્યા. આપ ભલે પધાર્યા. આપના સુખકારી આગમનથી આ આશ્રમ પાવન થયો છે. હવે હું એ ઋષિઓએ કહેલી વાત કહું છું. સુખપ્રદાતા આપ ધર્મદેવ તે વાત સાંભળો. પછી કમળના સમાન નેત્રવાળા અને બોલવામાં કુશળ એવા શ્રી નારાયણ ઋષિ અમૃત રસ ભર્યા શબ્દ ધીરે રહીને કહેવા લાગ્યા. અમારા અંતરમાં અતિશય આનંદ છે, પરંતુ તે સંપૂર્ણપણે પ્રગટ થવા ઈચ્છતો નથી. કેમ જે આ દયાળુ મુનિઓ સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળમાં ફરીને અહીં આવ્યા છે. તેઓ કહે છે કે અત્યારે ભરતખંડની બધી જ પ્રજા પાપમય ક્રિયાઓને કરી રહી છે. આ રીતે ભરતખંડની જે વાત સાક્ષાત સાંભળી હતી તે બધી જ વાત પ્રભુ ધર્મદેવને કહેવા લાગ્યા. હે પિતાશ્રી ધર્મદેવ, આ બધા જ ધીર મુનિવર્યો ભારતમાંથી આવ્યા છે. તેમણે હમણાં જ મને જે વાત કહી તે હું તમને અત્યારે કહી સંભળાવું છું. ભારતની જેટલી પ્રજા છે તે બધી અત્યારે અતિ દુઃખી થઈ રહી છે. બધા જ લોકો અધર્મમાં ચાલે છે. ક્યાંય વર્ણાશ્રમનો ધર્મ રહ્યો નથી. રાજા અને પ્રજા સત્યનો માર્ગ છોડીને નિજ સ્વાર્થ માટે અનીતિ કરે છે. ત્યાગીઓ અને ગ્રસ્તો પોતાના ધર્મને છોડી દઈને મહાપાપમય કર્મ કરે છે. અપરંપાર નરનારીઓ
પોતાના જ ગોત્રમાં વ્યભિચાર કરે છે. સૌની બુદ્ધિ અત્યારે અધર્મમાં ખૂતી ગઈ છે. હવે તમારા અને અમારા સિવાય તે અધર્મ ટળે તેમ નથી. જ્યારે ભગવાન નારાયણ ઋષિ બધી જ વાત કહેતા હતા ત્યારે ધર્મ તે વાતને ચિત્ત દઈને સાંભળતા હતા, અને વાત સાંભળવામાં આંખ, કાન અને વેણમાં એક ચિત્ત થઈ ગયા. સર્વે વૃત્તિઓ પ્રભુમાં પ્રવાવી દીધી. તે સમયે પ્રભુની ઈચ્છાથી કૈલાસથી દુર્વાસા મુનિ ત્યાં આવ્યા, પણ તેમને કોઈએ દેખ્યા નહીં. ઘડીભર તેઓ ત્યાં ઊભા રહ્યા. કોઈએ તેમનો આદર સત્કાર કર્યો નહીં. આથી તેમના હૃદયમાં એકદમ ક્રોધ વ્યાપી ગયો. પછી ભકૃતિ ચડાવી બોલ્યા. કોઈ મુનિએ તેમનું સન્માન ન કર્યું, તેથી દુર્વાસા ઘણા દુઃખી થઈ ગયા. પછી પોતાનું અપમાન માનીને તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, આ લોકોએ અહંકાર કરીને મને તુચ્છ કર્યો છે, તો તેના બદલામાં હવે હું એનું એવું કરું કે આ બધા જ તત્કાળ જ દુઃખી થઈ જાય. પછી ઋષિરાજ દુર્વાસાએ તેને અનિતિ ગણીને તેમના ઉપર અતિશય ક્રોધ કર્યો. આ સહુની દુર્બુદ્ધિ કે કુબુદ્ધિનો હું આજ જ નાશ કરું છું. કેમ જે દુર્વાસા રુદ્રનો અંશ છે, દીર્ઘ ક્રોધવાળા છે, તેથી તેમનું શરીર ક્રોધથી થરથર ધ્રુજવા લાગ્યું અને ચહેરો એટલો વિરૂપ થઈ ગયો કે તે વાત કહી શકાતી નથી. શરીર તમાલપત્ર જેવું શ્યામ હતું. મન રોષ ભર્યું હતું. તેમને ક્રોધ તો સદાકાળ રહેતો જ હતો. ક્ષમા તો બિલકુલ નહીં. ક્રોધથી એટલા ક્ષુબ્ધ હતા કે માનો મૂર્તિમાન કાળ હોય. અંબરીશ રાજા ઉપર ક્રોધ કર્યો હતો. ઇન્દ્રને પણ શાપ દીધો હતો. તે રીતે જ બધા જ મુનિઓએ સંતાપવાનું મનમાં ધારી લીધું. બધા જ ઋષિ મુનિઓનું વૃત્તાંત સાંભળીને ઉત્તમ રાજાને મનમાં આનંદ થયો. પણ તે પછી દુર્વાસા આવ્યા એટલે તે પ્રસંગે શું થયું એમ તેઓ પૂછવા લાગ્યા. દુર્વાસાનું અપમાન થયું પછી તેમણે શું કર્યું? હે મુનિ, તે બધી વાત મને કહો, કારણ કે તે સાંભળવાથી જ મને ચેન પડશે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના મુખથી જે પ્રકારે દુર્વાસાના શાપની વાત સાંભળેલી હતી તે જેમ સ્વયં સાક્ષાત દેખી હોય તે રીતે કહેવા લાગ્યા. દુર્વાસા મુનિનો શાપ પણ સમગ્ર જગતને પાવન કરનારો અને વરદાન કહેતા આશીર્વાદરૂપ થયો હતો. એ કથા ઘણી જ અનુપમ છે. તેને અનુક્રમે કહું છું. ક્રોધાભિભૂત દુર્વાસા અત્યંત ભયંકર હતા. તેમની ભાષા પણ ઘણી કઠોર હતી. હે રાજા, હવે તે વાતને હું કહું છું, તમે સાંભળો. ક્રોધથી દુર્વાસાની આંખો લાલ લાલ થઈ ગઈ હતી. વિકરાળ ભકૃતિ ચડાવી દીધી હતી. શરીર ધ્રુજવા લાગ્યું હતું અને હોઠ ફરકવા લાગ્યા હતા. તે ક્રોધ ધર્મ આદિ બધા ઋષિઓના ઉપર જ ચડ્યો હતો. પછી તેઓ બધા જ ઋષિઓ પ્રત્યે બોલ્યા, હે ધર્મનો ઘાત કરનારા મુનિઓ, તમે બધા જ સાંભળો. તમે પોતાના માનથી ઘણા ઉદ્ધત થઈ ગયા છો. તમને કોઈનો ભાર નથી. તમે પોતાના મનમાં તમને સૌથી સરસ માનો છો અને બીજાને નરસા ગણો છો. આવું ઘણું ભારે અભિમાન તમને સૌને છે. પણ હવે તેનું ફળ નજરે જોઈ લો. હું દુર્વાસા છું. ઘણે દૂરથી આવ્યો છું. છતાં તમે કોઈએ મને માથું નમાવી નમન ન કર્યું. આવું દેખતા છતાં જો હું હૃદયમાં ક્ષમા રાખું તો હું દુર્બુદ્ધિ કહેવાઉં. મારું નામ સાંભળીને મોટા રાજા કે ઇન્દ્ર પણ અત્યંત ભય પામીને થરથર ધ્રુજતા હોય છે. મારા સ્વભાવમાં ક્ષમા કે શાંતિનો લેશ પણ નથી. મારું નામ જ દુર્વાસા એવું છે. હવે જે હું તમને દંડ કરું છું તે તમે બધા મુનિઓ સાંભળી લો. આવું કહીને તેણે હાથમાં પાણી લીધું. તેમણે શાપ આપવાનો મનમાં નિર્ણય કરી લીધો. આ દેશ મહાપુણ્યરૂપ અને પવિત્ર છે. મુનિવરો અને દેવતાદિક આનું સેવન કરે છે.
માટે બધા મુનિઓનું અહીંથી તત્કાળ પતન થાય. વર્તમાન સમયમાં જ બધા મૃત્યુલોકમાં મનુષ્યના શરીરને પામો. તેથી ફરીને પછી કોઈ બ્રાહ્મણ કે સંતનું અપમાન કરે નહીં. મારા સમાન કોઈ સમર્થ નથી. હું આ અજ્ઞાનથી નથી બોલતો. હું ખરેખર સત્ય કહું છું. બ્રાહ્મણ કે સંતનું કોઈ અપમાન કરશે તો તેની દશા આવી જ થશે એમ સૌને હું કહું છું તે તમે સૌ જાણજો. જેને કોઈ પણ બાબતનું કાંઈ માન આવે છે તેને ક્યારેય કશું ભાન રહેતું નથી. કારણ કે માન અને મદ આવા મહા અસુર છે. માન અને મદ ઘણા અસાધ્ય રોગ છે. તે મોટા મોટાના પણ મોત કરે છે. તે અસાધ્ય રોગને શાપ જ તરત સાધ્ય કરે છે. તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલા માટે જ તમે સૌ ભારતમાં મનુષ્ય જન્મને પામો. ત્યાં અધર્મ અને કળિયુગના દોષથી ભરેલા અપાર લોકો દ્વારા ખૂબ જ દુઃખ પામો. તેથી ફરીવાર ક્યારેય આવું માન કે મદ ન રાખો. અત્યારે ભરતખંડમાં મોટા મોટા બધા જ અસુરો જન્મ્યા છે. તેનો ગણતા પાર આવે તેમ નથી. જન્મ લઈને તમે તેની સાથે રહો. તેવો જ તમારો મદ અને માન ઉતારશે. દુર્વાસાએ આવો શાપ દઈ દીધો અને પછી પોતે મૌન થઈ ગયા. શ્રી નરનારાયણે અને ધૈર્યશાળી ધર્મે દુર્વાસાને જોઈને દુઃખી થયા. ઉદ્ધવજી અને સમગ્ર ઋષિઓ ભય પામ્યા. આસન ઉપરથી તત્કાળ ઉઠી ગયા અને સૌએ દુર્વાસાના ચરણોમાં મસ્તક ઝુકાવી નમ્રતાથી પ્રણામ કર્યા. તેમનો આદર કરીને ઘણો નિયમ કર્યો. તેમને શાંત કરવા માટે દીન થઈ ગયા. અનેક રીતે વિનય કરવા છતાં દુર્વાસાએ એક રતિવાર પણ રોષ છોડ્યો નહીં. પછી નિષ્પાપ ધર્મદેવે દુર્વાસાને કહ્યું, વગર અપરાધે આપે શાપ કેમ દીધો? હે ઋષિવર્ય, જેનો વાંક હોય તેને દંડ આપો તો અમને કાંઈ વાંધો નથી. નિર્દોષ વ્યક્તિને જે શાપ આપવામાં આવે છે તે તો તુરંત તેમને સામેથી લાગે છે. જેને હૃદયમાં ક્રોધ વ્યાપે છે તેને પોતાનો દોષ સૂઝતો જ નથી. માનથી તત્કાળ ક્રોધ ઉપજે છે અને ક્રોધથી અબુદ્ધ બાળકની જેમ બોલવા લાગે છે. દારૂડિયો અને ગાંડો માણસ જે બોલે છે તેને બુદ્ધિમાન લોકો કાંઈ ગણતા નથી. આપ તો ઘણા બુદ્ધિમાન છો. ભગવાનને અતિ વાલા છો અને સૌને સુખકારી છો. સ્વયં શ્રી હરિ આપના મુખે બોલ્યા છે. અર્થાત શ્રી હરિની ઈચ્છાથી જ આપે શાપ દીધો છે. અમે તત્પર થઈને ભગવાન નારાયણના મુખથી મહત્ત્વપૂર્ણ વાત સાંભળતા હતા. સૌની મનોવૃત્તિ હરિમાં પરોવાયેલી હતી. આપ આવ્યા તે કોઈએ દેખ્યું નથી. હે મુનિ, આપ એવા જ સમયમાં આવ્યા કે કોઈએ દેખ્યા નહીં અને તેથી જ કોઈએ આપને આવકાર આપ્યો નથી. તો અમારા તે અપરાધને આપ અત્યારે ક્ષમા આપો. આપ મહાન છો. પોતાની મહત્તાને આપ ધારણ કરો. ઋષિવર્ય, બ્રાહ્મણનું હૃદય તો માખણના જેવું કોમળ કહેવાય છે. આપ દયાળુ છો માટે હવે દયા કરો અને આપના શાપનું નિવારણ આપ જ કરો. ધર્મ શુદ્ધ અને અપાર નિષ્પાપ હતા. તેમણે પ્રેમથી આવી પ્રાર્થના કરી. ત્યાર પછી દુર્વાસા બોલ્યા, મારો ક્રોધ ક્ષણમાં ઉતરી જાય એવો નથી. હે ધર્મ, હું શાપ આપીને તેનું નિવારણ કરું એવું મારું હૃદય નથી. છતાં તમે ભક્તિમાન છો અને ચોક્કસ અત્યંત નમ્રતાએ યુક્ત છો. તમને દયાળુ દેખ્યા ત્યારે હવે મને થોડી દયા આવી છે. માટે હવે જે હું કહું છું તે તમે અને બીજા બધા મુનિઓ સાંભળો. તમે મારું વચન મનમાં ધારી અને પૂર્વે દેશમાં જાઓ. ત્યાં ઉચ્ચ બ્રાહ્મણના કુળમાં મનુષ્યનો અવતાર ધારણ કરો. ધર્મ અને મૂર્તિ તમે બંને દંપતી પતિ પત્ની થશો અને જે આ બદ્રીપતિ નારાયણ છે તે તમારા પુત્ર થશે. તે નારાયણ મુનિને મારા શાપથી તમને મુક્ત કરશે. તે નારાયણ મુનિ મારા શાપથી તમને મુક્ત કરશે અને તમને સુખી કરશે. આમાં કોઈ સંશય નથી. મારા આ વચન નિશ્ચિત છે. તે પછી
તમે ધર્મ અને મૂર્તિ એટલે ધર્મ અને ભક્તિ બંને દિવ્ય ગતિને પામશો. વળી સર્વે ઋષિઓ અને ઉદ્ધવ પણ ફરીને દિવ્ય ગતિને પામશે. શ્રીહરિની ઈચ્છાથી તમે જ્યાં જ્યાં દેહ ધારશો ત્યાં ત્યાં કરુણા રસ લાવી શ્રીહરિ આવીને તમને મળશે. તમે અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણના સખા થશો, એમાં કોઈ સંશય નથી. પછી તુરંત મારા શાપથી મુક્ત થશો. તત્ક્ષણ દિવ્ય ગતિ પામીને શ્રીહરિના અક્ષરધામને પામશો. મારું આ વચન ચોક્કસ છે. આટલું કહીને દુર્વાસા ઋષિ કૈલાસ તરફ એકલા જ ચાલ્યા ગયા. બધા જ ઋષિવર્યોએ જાણ્યું કે આ શાપ શ્રીહરિની ઈચ્છાથી થયો છે, એટલે તેને હિતકારી માનીને મસ્તકે ચડાવ્યો. કશો સંશય રહ્યો નથી. કોઈ જાતની સંશય ચિંતા રહી નથી. બધા જ મુનિવર્યો શ્રીહરિની ઈચ્છાને પૂર્ણ કરવા માટે મનમાં રાજી થયા. તેમાં સૌ પહેલાં ઉદ્ધવે શ્રીહરિના ચરણે મસ્તક મૂકીને તે વચન સ્વીકારી લીધું. ઉત્તમ રાજાએ ઉપરની કથા સાંભળી, તેથી તેને અપાર આનંદ થયો. પછી તેઓ બંને હાથ જોડીને અમૃતમય સાર વચન બોલ્યા. હે મહા ઉદાર મુક્તાનંદ સ્વામી, મૂર્તિ દેવી અને ધર્મદેવે મનુષ્ય દેહ ક્યાં ધારણ કર્યો અને ઉદ્ધવે પણ ક્યાં દેહ ધાર્યો તે મને કહો. ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈને મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા. હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કરીને પછી પ્રેમથી તે કથા કહેવા લાગ્યા. ભગવાનનો વિયોગ થશે આવા સંજોગોને જોઈને બધા જ મુનિઓ શોક કરવા લાગ્યા. અરે, હવે ફરી ભગવાનનો જોગ ક્યારે થશે? આવો વિચાર આવતા સૌની આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા. હે રાજા, તે સમયે બધા જ મુનિઓ જે પરસ્પર બોલતા હતા તે બધું જ હું તમને હવે કહું છું. અરે, હવે ભગવાનના મુખકમળના વચન ક્યારે સાંભળવા મળશે? મુખકમળને દેખ્યા વિના ચેન નહીં પડે. આપણને શ્રીહરિ બાથમાં લઈને ક્યારે ભેટશે? આપણને બોલાવીને છાતી ઉપર ચણાવીને ક્યારે ધારશે? ફળ, કંદ અને મૂળ ક્યારે જમાડશે? આવો અમૂલ્ય સમય ક્યારે મળશે? આવું બોલતા અને ભગવાનનો વિયોગ સંભાળતા સૌની આંખોમાંથી અશ્રુજળ વહેવા લાગ્યું. શ્રીહરિનો વિયોગ જોઈને મુનિઓના હૃદયમાં અપાર સંતાપ વારંવાર વ્યાપવા લાગ્યો. તે બધું જોઈને ભગવાને હસ્તે મુખે સૌને બોલાવ્યા, બાથમાં લઈને ભેટ્યા અને તેમનો સંતાપ ટાળ્યો. મુનિઓએ ભગવાનની મૂર્તિને પોતાના અંતરમાં ધારીને અવિચળ રીતે ઠેરાવી દીધી. તેથી તેમને હૃદયમાં ઘણો જ આનંદ થયો અને વિયોગનું દુઃખ વિસારી દીધું. પછી દુઃખને હરનારા શ્રી નારાયણ ઋષિ પોતાના મુખથી વચન બોલ્યા. તેથી સૌને સુખ થયું અને ચેતના આવી. કોઈએ લેશ માત્ર પણ શોક કર્યો નહીં. કોઈએ લેશ માત્ર પણ શોક કરવો નહીં. મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. હું ભૂમિ ઉપર અવતરીને વિચરણ કરીશ અને તમારી સૌની સાથે અનુસરીને રહીશ. તમારા વિના હું એક પળ પણ રહીશ નહીં. જેમ તમે કહેશો તેમ હું કરીશ.